હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફિઝિક્સ 502ની અંદર યુનિટ નંબર આપણે 3 આવ્યા હતા. યુનિટ 1 અને 2 આપણે પૂરું થયું હતું. તો યુનિટ 3ની અંદર આપણે પહેલું ચેપ્ટર ચાલુ હતું. તો એની અંદર આપણે સૌપ્રથમ તો પ્લાઝ્મા વિશેની માહિતી મેજર કરી, પ્લાઝ્મા અને વાયુ સાથે સરખામણી કરી. પછી પ્લાઝ્મામાં અલગ અલગ પ્રકારના કયા કોલ્ડ પ્લાઝ્મા હતો, પછી તમારે હોટ પ્લાઝ્મા આવે, મેગ્નેટો પ્લાઝ્મા આવે, તટસ્થ પ્લાઝ્મા આવે. તો એ અલગ અલગ પ્રકારના પ્લાઝ્માઓનો આપણે અભ્યાસ કર્યા. પછી એના પછી ટ્રાન્સવર્સ લંબગત તરંગો અને લોંગિટ્યુડિનલ સંગત તરંગોની અંદર આપણે એની અસર કેવી જોવા મળે, ફેઝ સ્પેસની વાત કરી, ગ્રુપ વેલોસિટીની વાત કરી, ફેઝ વેલોસિટીની વાત કરી. ઓકે, તો એના પછી હવે આયા આપણે હાઇડ્રોમેગ્નેટિક તરંગો. તો હાઇડ્રોમેગ્નેટિક વેવની અંદર એની અસર કેવી જોવા મળે. ઓકે, તો હાઇડ્રો એટલે થોડું કોમ્પ્લિકેટેડ મેગ્નેટિક ફિલ્ડ હોય એનો મતલબ. હાલે એમાં કંઈ બીજું ઝાઝું નથી. આપણે જે ડાયલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર આગળ મેજર કર્યું એના અંદર જે ઓમેગા હતું એ ઓમેગા સી હતું, એની જગ્યાએ ઓમેગા સી ઈ તો ઇલેક્ટ્રોન માટે, અને આયન માટે ઓમેગા સી આઈ. તો આ બંનેના બે ઇક્વેશન મળે. તો બંનેનું કોમ્બાઇન કેવું થશે, તો 1 - n0 e² અપન ε0 ઓમેગા તો કોમન જ છે. આ બંનેની અંદર એના દળ અને ઓમેગા સીનું મૂલ્ય અલગ હશે. તો કૌંસમાં શું હશે, 1/m ઓમેગા સીઈ, 1 + ઓમેગા અપન ઓમેગા સીની -ઘાત. ઓકે, એ રીતના ઇલેક્ટ્રોન માટે માઇનસ હતું એટલા માટે અંદર પ્લસ પેલામાં માઇનસ જ જશે. એટલે -1/m ઓમેગા સીઆઈ ની જગ્યાએ 1 - ઓમેગા અપન ઓમેગા સીઆઈ. આ આયન માટે, પેલું ઇલેક્ટ્રોન માટે. એટલે ઓમેગા સીઆઈ એન માટે સાયક્લોટ્રોનની ફ્રિક્વન્સી દર્શાવે, પેલું ઇલેક્ટ્રોન માટે સાયક્લોટ્રોનની ફ્રિક્વન્સી દર્શાવે. તો આ ડાયલેક્ટ્રિકની અંદર તમારા જે બંનેનું જે કોમ્બાઇન ડાયલેક્ટ્રિકનું સૂત્ર અહીંયા ઉપયોગ કર્યું હોય ધ્રુવીય તરંગો માટે, સંગત તરંગો માટે, તો અહીંયા 1 - ઓમેગા સ્ક્વેર સાદુરૂપ આપીએ તો તમને ખબર 1 + એક્સની માઇનસ હોય તો 1 + પેલી ઉપર 1 માઇનસ આગળ આવેલો 1 - એક્સ વત્તા x² - x³ એ રીતના 1 + 1 માઇનસ. અહીંયા માઇનસ છે ઓલરેડી, આગળ માઇનસ આવે પ્લસ, એટલે 1 + x મળશે. તો પ્રથમ બે પદ લેવા, બાકીના મોટા પદોને અવગણી દેવાના. તો 1 - ઓમેગા અપન ઓમેગા સી, પેલામાં 1 + ઓમેગા અપન ઓમેગા સી આઈ. તો આ દ્વિપદી પ્રમાણે વિસ્તરણ કરીએ તો બે કે બેથી વધારે ઘાતાંકવાળા પદોને અવગણી દેવાના. તો 1 - n0 e² અપન ε0 ઓમેગા કૌંસની અંદર 1/m ઓમેગા સીઈ કૌંસની અંદર 1 - ઓમેગા અપન ઓમેગા સીઈ -1/કેપિટલ ઓમેગા સીઆઈ. એટલે 1 + ઓમેગા અપન ઓમેગા સીઆઈ આવશે. આનો હવે તમને સાયક્લોટ્રોનની ફ્રિક્વન્સીનું ખબર હતું તો ઓમેગા સી બરાબર ઈબી અપન એ હતું, એમ હતું. તો બંને માટે લગી કાંઈ ઓમેગા સીઈ બરાબર ઈબીએ ભાગ્યા એમ, અને ઓમેગા સીઆઈ બરાબર ઈબીએ ભાગ્યા કેપિટલ એમ. પેલામાં સ્મોલ એમ આવશે ઇલેક્ટ્રોન માટે, પેલામાં આયનનું દળ વધારે હોય, 10,000 ગણું વધારે હોય ઇલેક્ટ્રોન કરતાં. કેપિટલ એમનું મૂલ્ય બહુ જ મોટું હોય સ્મોલ એમની સાપેક્ષમાં. ઓકે, તો અહીંયા ડાયલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય તમારે 1 - n0 e² અપન ε0 ઓમેગા અપન m ઓમેગા સી. તો m ઓમેગા સી હોય બરાબર શું થશે, ઈબી એ થશે. કૌંસમાં 1 - ઓમેગા અપન ઓમેગા સી, તો ઓમેગા સીની બરાબર ઈબી એ પણ એમ, તો એમ ઉપર આવશે m ઓમેગા અપન ઈબી એ મળશે. એ રીતના સેમ ટુ સેમ આયન માટે પણ થશે. વિસ્તરણ આપશો તો શું થશે, આ રીતના તમને પદ મળશે. પહેલામાં 1 વડે ગુણાય, પછી ઓમેગા એમ સાથે ગુણાશે. ઓકે, હવે આનું સાદુરૂપ તમે આપ્યું ત્યારે શું થશે, પહેલું ટર્મ હતું 1 - n0 e² અપન ε0 ઓમેગા. તો ઈબીએ વાળી ટર્મ જતી રહી, ઈબીએ વાળી બંને ટર્મ જતી રહેશે. એટલે ઓમેગા એમ
અને પેલામાં સ્મોલ એમ હોય ને પેલામાં કેપિટલ એમ હોય, બંને માઇનસ માઇનસ, તો માઇનસ કોમન નીકળે તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો. તો અહીંયા ઓમેગા એમ અંદર પ્લસ વધી ગયું કારણ કે માઇનસ કોમન કાઢી દીધું હતું. તો આના અંદરથી પાછું ઓમેગા અપન સ્ક્વેર બી એ સ્ક્વેર બહાર આવશે, એટલે એ પણ બહાર આવ્યું. તો સ્ક્વેર બહાર જતા રહ્યા, ઓમેગા ઓમેગા જતા રહ્યા, તો શું વધશે? N0 સ્ક્વેર અપન એપ્સિલોન 0 બી એ સ્ક્વેર. અંદર શું વધશે? સ્મોલ એમ વત્તા કેપિટલ એમ. હવે કેપિટલ એમને બહાર કાઢીએ તો 1 એમ ભાગ્યા કેપિટલ એમ વધશે, પણ એમનું મૂલ્ય બહુ જ મોટું હોવાથી અહીં સ્મોલ એમ ભાગ્યા એમ બરાબર શું થશે? શૂન્યની જેવી મૂલ્ય. એટલે નીચે બહુ જ મોટું પદ હોય તો એ 1ની સાપેક્ષમાં સૂક્ષ્મ મળશે, તો કેપિટલ એમ આવશે. 1 + N0 કેપિટલ એમ ભાગ્યા એપ્સિલોન 0 બી એ. હવે તમને એક વસ્તુ કહું તો એપ્સિલોન 0નું મૂલ્ય બહુ જ નાનું, તો આ ટર્મનું મૂલ્ય કેવું થશે આખાનું? એપ્સિલોન 0 નીચે જ ભાગાકારમાં સૂક્ષ્મ પદ, એટલે મોટું થશે, બહુ જ મોટું થશે. બહુ નાનું એટલે બહુ મોટું મળશે. 1ની સાપેક્ષમાં બહુ જ મોટું મળશે, તો 1ને અવગણી શકાય. તો એપ્સિલોન આર બરાબર શું થશે? N0 કેપિટલ એમ ભાગ્યા એપ્સિલોન 0 ઓમેગા એ સ્ક્વેર. ઓકે, તો અહીંયા તમારે એક વસ્તુ તમને મળશે કે N0 કેપિટલ એમ બરાબર સિગ્મા થશે, કારણ કે તમને ખબર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એટલે માસ ડેન્સિટી તમને મળી જશે. તો N0 શું દર્શાવે? એકમ કદ દર્શાવે. ઓકે, તો એકમ કદ જે સંખ્યા દર્શાવે, તો N0 એ ઘનતા માટે, એને ઘનતા માટે શું આવશે? દળ અપન કદ આવશે. ઓકે, તો અહીંયા N0 એમ બરાબર શું થશે? સિગ્મા થશે. શું થશે? સિગ્મા થશે. તો N0 એમ બરાબર સિગ્મા મૂકીએ તો તમારે સિગ્મા અપન એપ્સિલોન 0 બી એ સ્ક્વેર થશે. સિગ્મા અને તમારે અહીંયા જે એપ્સિલોન 0 બરાબર, તો તમે શું લખી શકાય? c² * μ0 લખી શકાય. 1 અપન એપ્સિલોન 0 ની જગ્યાએ, એટલે c² μ0 લખી શકાશે. કયા સૂત્ર ઉપર બાજુ મેં દર્શાવ્યું? c બરાબર 1 અપન વર્ગમૂળમાં એપ્સિલોન 0 μ0, બંને બાજુ વર્ગ કરીએ તો c² બરાબર 1 અપન μ0 એપ્સિલોન 0. તો 1 અપન એપ્સિલોન 0 કરતાં કરશો એટલે c² ઓમેગા μ0 આવશે. તેની કિંમત મૂકી દો તો બાજુમાં, તો તમને આ રીતના સમીકરણ મળશે તમને. તો હવે આ સમીકરણ નંબર 1 પરથી દોરી પરના એટવેન વેવ અને સંગત વેવ, ટ્રાંસવર્સ વેવ, તો બી અને બીએને કરસ્પોન્ડિંગ આપણે આ ટાઈપના વેવ મળશે તમને. કે સદિશને ઉપર જે સમીકરણ હતું સિગ્મા c² μ0 ભાગ્યા બી એ સ્ક્વેર, સિગ્મા μ0 ભાગ્યા બી સ્ક્વેર બરાબર શું થશે? k² અપન ઓમેગા સ્ક્વેર થાય. k² અપન ઓમેગા સ્ક્વેર આવશે. ઓકે, તો એનો ઉપયોગ કરશો તો તમને શું આવશે? kr² અપન c² અપન ઓમેગા સ્ક્વેર આવ્યો. તો આ કિંમત ક્યાંથી આવી? તો તમારે આગળના સમીકરણમાં કે ક્રોસ બી વાળું સમીકરણ હતું, કે ક્રોસ બી વાળું સમીકરણ, એનામાંથી આ તમારે આવશે. આ જે સમીકરણ મળ્યું સિગ્મા μ0 અપન બી એ સ્ક્વેર બરાબર k² અપન ઓમેગા સ્ક્વેર. તો અહીંયા તમારે બી એનું મૂલ્ય 0 લીધેલું હોય, એટલા માટે એને શૂન્ય નથી લીધેલું, એટલે એને કરસ્પોન્ડિંગ આપણે કે ક્રોસ બીનું સમીકરણ જે આગળ હતું, કયું હતું? એપ્સિલોન 0 μ0 ઓમેગા ઇન્ટુ ઈ સદિશ. તો એની અંદર તમે કિંમત મૂકો ઈ સદિશની, એટલે તમને તો આ રીતના કિંમત મળશે. પરંતુ અહીંયા જે તમારે આનો પણ ઉપયોગ કરવો પડશે, ત્યાં N0 એમ બરાબર સિગ્મા લખી દેવાનું. ઓકે, તો આ ટાઈપના સમીકરણ મળશે. તો અહીંયા એપ્સિલોન r બરાબર kr² c² અપન ઓમેગા સ્ક્વેર આવશે. ઓમેગા એપ્સિલોન r બરાબર c² અપન vp², કારણ કે ઓમેગા અપન k બરાબર શું હતું? ફેઝ વેલોસિટી હતું. તો તમારે એપ્સિલોન r એટલે કે આ શું દર્શાવે? ડાયલેક્ટ્રિક r પોઈન્ટ આગળ, r એટલે XYZ ગમે તે પોઈન્ટ આગળ હોય, x હોય તો x આવશે, y હોય તો y આવે, પણ આ પેલો r એ શું હોય? રિલેટિવનો હોય. ઓકે, એને આપણે કોન્સ્ટન્ટ કહેવાય.
ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ આ એપ્સાલોન આર એ પેલો બારનો આર એક્સ વાય ઝેડને ની પોઈન્ટ દર્શાવે. એક્સ ડાયરેક્શનમાં કેટલું, વાય ડાયરેક્શનમાં કેટલું, ઝેડ ડાયરેક્શન. એટલે વીપીએચ તમારી ફેઝ વેલોસિટી CF1 વર્ગમૂળમાં આર મળશે. તો એની કિંમત મૂકી દો એટલે તમને આ ટાઈપનું સમીકરણ મળશે. સિગ્મા પણ μ0 BA² હતું તો એ શું છેદનો છેદ અંશમાં જશે તો આ રીતના મળશે તમને. એનું સાદુરૂપ આપશે એટલે μ0 વર્ગમૂળમાં પેલા C12 હતો, C ને અંદર લઈ ગયા C² થઈ જશે. તો અંદર તમારે C² ની કિંમત શું હશે, 1/μ0 ની હશે. તો એ મૂકી દો. તો એ મૂકશો ત્યારે તમારે એપ્સાલોન 0 જતા રહે એટલે BA² સિગ્મા μ0 આવશે. શું આવશે, સિગ્મા μ0. તો અહીંયા સિગ્મા μ0 સિગ્મા² નથી, સિગ્મા જ છે ઓલરેડી. ઓકે, એટલે અંદર જે આ સિગ્મા² લખે નીચે લખી દેજો. આ થોડે લખવાનું ભૂલ કરી છે કોકે, સ્ક્વેર નથી. ઓકે, સિગ્મા જ છે. તો અહીંયા જો BA² સિગ્મા એપ્સિલોન 0. તો અહીંયા શું દર્શાવે, આલ્ફા વેવની વેલોસિટી છે. આ ફેઝ વેલોસિટીની આલ્ફા વેલોસિટી VA પણ છે. આ સમીકરણ નંબર 2 કહેવાય. તો આ આલ્ફા વેગનું સૂત્ર દર્શાવે VA. શું દર્શાવે, આલ્ફા વેગનું સૂત્ર. એટલે એ કઈ રીતના આલ્ફા વેગનું સમીકરણ, તો એના માટે હેમ્સ આલ્ફાને સૌપ્રથમ આ પ્રકારના તરંગો શોધ્યા હતા. તો આવા આલ્ફેન તરંગો અથવા હાઇડ્રોમેગ્નેટિક તરંગો પણ કહેવાય અથવા મેગ્નેટો હાઇડ્રોનિક્સ તરંગો પણ કહેવામાં આવે છે. તો સમીકરણ 2 પ્રમાણે તમારે BA²μ0 એ ચુંબકીય બળરેખાઓ પરના ટેન્શન તણાવને સમપ્રમાણમાં હોય તો ઉપરોક્ત આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર બી ને કેવા હશે, લંબ. ક્ષેત્રને કેવા હશે, લંબ. એટલા માટે B બરાબર BA + BT આવશે ટ્રાન્સવર્સ વેવનું. એટલે અહીંયા K અને BA પણ એકબીજાને પેરેલલ અને K અને આ જે વેગ મળે એ પણ એકબીજાને કેવા હશે, પેરેલલ મળશે તમને. તો બધા ત્રણે પેરેલલ, V, K અને BA ત્રણે આપણને પેરેલલ મળશે. ઓકે, તો અહીંયા આપણને રેઝોનન્સ અને કટ ઓફ રિફ્લેક્શન પોઈન્ટ ક્યાં મળે આવા કેસની અંદર. તો તમને રેઝોનન્સ એટલે પહેલાં તો ખબર હોવી જોઈએ કે જ્યારે ઓમેગા P જેટલું થશે ત્યારે આપણે અવાજ ઉત્પન્ન થાય. આવા અવાજ ઉત્પન્ન એટલે ધ્વનિ ઉત્પન્ન થાય એનો મતલબ કે અંદર શું થશે, રેઝોનન્સ જોવા મળે. એટલે આ જે જુદા જુદા પ્રકારના આપણે પ્લાઝ્મા જોયા તો એ બધાની અંદર અલગ અલગ પ્રકારના વેવ જોવા મળે. હાલ આપણે હાઇડ્રોમેગ્નેટિક પાછા વેવનો નવા પ્રકારના જોયા. તો આ બધાના વેવનો અભ્યાસ આપણે કેના ઉપરથી ખબર પડશે, તો એપ્લિકેશન ઓફ હાર્ટ્રી ડિસ્પર્ઝન પરથી આપણને મળે. તો આવા પ્રકારના તરંગો એ રેડિયો ગતિની અંદર આપણે એને રેડિયો ગતિને અથડાનો અંદર કે પ્રકારની ગતિ હોય એનો અભ્યાસ કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. આવી બધી અથડામણો અને વેલોસિટીનો ઉપયોગ પણ આપણે કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય તો એને સદિશના ખૂણા માટેના એટલે ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે આવા પદાર્થને કોઈ પણ મૂકી દઈએ તો એના અંદર એનો ડિસ્પર્સન રિલેશન કે ટાઈપનો મળે એના ઉપરથી આપણે એનો રેઝોનન્સ અને કટ ઓફ પોઈન્ટ આપણે મેજર કરતા હોય. તો આ ડિસ્પર્ઝન રિફ્લેક્શન પોઈન્ટને બધા આપણે ક્યારે મળે, તો એ ઓમેગા અને ઓમેગા પીની કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે. તો ઓમેગા કરતાં ઓમેગા પી વધારે અથવા ઓમેગા પી કરતાં તો એના ઉપર એ ડિપેન્ડન્ટ કરે. એટલે કે ઓમેગા અને કેના ડિસ્પર્સન રિલેશન ઉપર એ ડિપેન્ડન્ટ છે. તેના ઉપરથી આપણે એની માહિતી ખબર પડે. તો એના માટે આપણે જે ઉપર આકૃતિ દોરી હતી બસ એ પ્રમાણે આપણે CMA ક્લેમો મ્યુલિએસિસ 3 નામના સાયન્ટિસ્ટ હતા. એને કરસ્પોન્ડિંગ જે આકૃતિ આપી હતી આપણે આગળ પણ આનો અભ્યાસ કરી ગયા. તો આના અંદર ત્રણે એકબીજાને કેવા હશે, પરપેન્ડિક્યુલર હશે. તો આવા P અને DP એટલે કે આપણે જે ફોર્સને કરસ્પોન્ડિંગ મળતું હતું તો એને કરસ્પોન્ડિંગ આપણે તો આના અંદર અલગ અલગ નાના ટુકડા કોલ્ડ પ્લાઝમાના લઈ લઈએ અને દરેક ભાગની અંદર આપણે એની કટ ઓફ ફ્રીક્વન્સી અને રેઝોનન્સ મેજર કરવાના. તો આ દરેક ભાગની અંદર આપણે આકૃતિની અંદર કટ ઓફ ફ્રીક્વન્સીને મેજર કરશું. તેના માટે જો કટ ઓફ માટે શું હોવું જોઈએ, તો ફેઝ વેલોસિટીનું મૂલ્ય ઇન્ફિનિટી હોવું જોઈએ, એપ્સાલોનનું મૂલ્ય 0 હોવું જોઈએ. આવી કન્ડિશન હોય તો આપણે કટ ઓફ મળશે એટલે કે પરાવર્તન થશે. અંદર શું થશે, પરાવર્તન થશે.
અને જો VPH એટલે કે ફેઝ વેલોસિટીનું મૂલ્ય 0 હોય ને એપ્સિલોન ઇન્ફિનિટી હોય તો આપણે એને કહેવાય રેઝોનન્સ. તો એના માટે આપણે રેઝોનન્સનો પોઈન્ટ મળશે. ઓકે, આ રીતના બંને આપણે પોઈન્ટ મેજર કરતા હોય. તો આ રેઝોનન્સ અને અનુનાદ માટે આપણે 3 કન્ડિશન ટોટલ જોવા મળે. તો કઈ રીતના? તો જો થીટા બરાબર 0 હોય ત્યારે શું થશે? કે અને બી એકબીજાને પેરેલલ હશે. શું હશે? પેરેલલ હશે. તો એ પેરેલલ હોય ત્યારે તમારે EX વત્તા EY અને EX માઇનસ EY એકબીજાને કેવા મળશે? ડાબી જમણી બાજુ બે સંગત તરંગો તમને જોવા મળશે. ઓકે, તો અહીંયા તમારે ઓમેગા આલ્ફેન વેવનો અભ્યાસ થયેલો છે. એટલા માટે આ તરંગ માટે હોય એના માટે ઓમેગા બરાબર ઓમેગા CI, એલ તરંગ માટે ઓમેગા બરાબર ઓમેગા CI. એટલે ઇલેક્ટ્રોન માટે તમારે એલ તરંગ આવશે અને આયન માટે શું આવશે? તમારે આર તરંગ આવશે. ઓકે, તો અહીંયા એલ અને આર તરંગને શું દર્શાવે? તો આર એ રાઈટ કટ ઓફ દર્શાવે અને એલ એ લેફ્ટ કટ ઓફ બતાવે. રાઈટ અને લેફ્ટ માટે તમારે બે મળે. એ રીતના થીટા જો π/2 હોય 19 હોય તો શું મળશે? કે અને બી એકબીજાને લંબ હશે. એનો મતલબ તો 19 હોય ત્યારે શું મળશે? VTH² બરાબર પેલામાં ઓમેગા CI બરાબર ઓમેગા અને ઓમેગા બરાબર ઓમેગા CE હતું. તો અહીંયા ઓમેગા CI ડોટ ઓમેગા CE બરાબર શું થશે? ઓમેગા² TH થશે. તો અહીંયા જે ઓમેગા² TH છે એ શું દર્શાવે? અપર હાઇબ્રિડ ફ્રીક્વન્સી અને લોઅર હાઇબ્રિડ ફ્રીક્વન્સી દર્શાવે છે. તો અહીંયા રેઝોનન્સ માટે જોવા મળશે. પેલું કટ ઓફ માટે જોવા મળતું લેફ્ટ એન્ડ રાઈટ. અહીંયા તમને રેઝોનન્સ માટે જોવા મળશે. ઓકે, તો એના પછી ત્રીજો ટોપિક હતો એંગલ બિટવીન કે એન્ડ બી. એટલે થીટાનું મૂલ્ય 0 અને π/2 વચ્ચે. પહેલું 0, બીજો કેસ હતો π/2, ત્રીજો કેસ છે 0 અને π/2ની વચ્ચે. તો 0 અને π/2ની વચ્ચે શું થશે? વેવ એકબીજા ઉપર સંપાતીને એના કપલિંગના કારણે એટલે આપણે કટ ઓફ અને અનુનાદ જોવા મળતું હોય છે. તો એના માટે આપણે રેઝોનન્સ એંગલ અને એ બધું અંદર આપણને જોવા મળશે થીટા અને ડી થીટા માટે. પણ એ થોડુંક ગૂંચવણ ભર્યું હશે, એ થોડું કોમ્પ્લિકેટેડ હોય. તો આ બધું આપણે તમે એકવારના સ્ક્રીનશોટ પણ પાડતા રહેજો જેથી તમે લખવા માટે તમારો ફાયદો થાય. આ હું અહીં ખાલી સમજાવીશ. તો કરંટ ઇન મેગ્નેટિક પ્લાઝ્મા. તો ચુંબકીય પ્લાઝ્માની અંદર વિદ્યુત પ્રવાહ કયા ટાઈપના જોવા મળે? તો એની વાત કરીએ આપણે. તો ચુંબકીય પ્લાઝ્મામાં વિદ્યુત પ્રવાહ કયા ટાઈપના જોવા મળે? તો એની વાત કરીએ. તો પ્લાઝ્માની અંદર જે આયનો એનો સરેરાશ વેગ આપણે અહીંયા 0 લઈ લેવાનો, ધારી લઈએ. 0 હોય ને પણ ધારી લઈએ. અને ઇલેક્ટ્રોનનો વેગ u લઈએ. તો એના માટે આપણે પ્રવાહ ઘનતા J બરાબર -ne × E × V u મળશે. વીની જગ્યાએ u આવશે. ઓકે, તો અહીંયા પ્રવાહ ઘનતાનું સૂત્ર એટલે Ne × E એટલે કે તમારે શું દર્શાવે? એ તમારે Q દર્શાવે, વીજભાર. પ્રવાહ ઘનતા બરાબર તમારે Q × V આવશે. તો એના કરસ્પોન્ડિંગ સમીકરણ નંબર 1 લખ્યું છે. અને મેક્સવેલના સમીકરણ ∇× B બરાબર શું? તો 1/c² dE/dt. તો એના બરાબર તમારે μ0 Ne E પણ થતું હતું, કારણ કે બે સૂત્ર આવે મેક્સવેલના. એક તો તમારે પ્રકાશને કરસ્પોન્ડિંગ c² કરસ્પોન્ડિંગ મળતું હતું અને એક ઓલરેડી તમારે સમીકરણ આવે જ છે, આગળ આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે. તો સમીકરણ નંબર 2 પણ મળશે. સમીકરણ 2 અને 1 તો તમારે મેક્સવેલના ચોથા સમીકરણ પરથી મળે છે. તો લેંગવિનના સમીકરણ પરથી પ્લાઝ્મામાં યુનિફોર્મ સમાન વિદ્યુત ક્ષેત્રના કારણે ઉત્પન્ન થતા ડીસી પ્રવાહને માપી શકાય છે. એટલે બધા જ સમયે સાપેક્ષે વિકલનનો 0 ધારવામાં આવે છે. તો અહીંયા જે તમારે બી એ ચુંબકીય ડીસી પ્રવાહ માટેનો, તો એના માટેનો જે સમય સાપેક્ષનું વિકલન આપણે 0 લઈએ તો ∇× E બરાબર શું થશે? 0. તો એ ∇× E શું દર્શાવે? -dB/dt. -dB/dt એટલે બીનું વિકલન ટીની સાપેક્ષે અહીંયા વિકલન 0 બતાવ્યું. એનો મતલબ કે લેંગવિનના સમીકરણમાં du/dt બરાબર -E u×B થશે. -V છેલ્લે આપણે અથડામણવાળી ટર્મ પણ એડ કરેલી છે. એમ વડે ભાગશો એટલે તમને આવું સમીકરણ મળશે. અને સમય સાપેક્ષે વિકલન કરો એટલે પહેલું 0 છે સમયની સાપેક્ષે વિકલન,
ઓકે, સમયની સાપેક્ષે વિકલન શૂન્ય હોવાથી 0 બરાબર આપણે ડીબી ભાગ્યા ડીટી, ડી ભાગ્યા ડીટી દરેક શૂન્ય. અહીંયા સમયની સાપેક્ષે વિકલન આપણે અહીંયા કેવા લેવાનું? શૂન્ય. તો અહીંયા શૂન્ય આવશે લોરેન્ઝ ફોર્સની અંદર. તો અહીંયા તમારે સમીકરણ 2 પરથી ડેલ ક્રોસ બી હતું, તો એનું મૂલ્ય પણ આ જે વિકલનવાળું હતું એ તો શૂન્ય થઈ ગયું. એટલા માટે પેલું ટર્મ લીધું N0, બીજું એની EU વાળું ટર્મ લીધું આપણે. એ N0 NE ભાગ્યા V વડે ગુણીએ સમીકરણ 3ને આપણે આ રીતના ગુણીએ તો શું થશે? N0 E તો છે, પેલો E એટલે E સ્ક્વેર થયો, અપ્પને માઇનસ આ બાજુ ગયા એટલે ઓકે માઇનસ, તમારે માઇનસ બંનેમાંથી કોમન કાઢીને જમણી બાજુ લઈને જવાનું. નીચે શું હોય? તમારે V તો V વડે ગુણેલા અને એમ તો હતા ઓલરેડી એટલે VM થયા. E પ્લસ E ક્રોસ બી અને પેલું V વાળું આ બાજુ લઈને ગયા, બરાબર શૂન્ય હતું ને એટલા માટે. તો બંને સરખાઈ જશે, તો માઇનસ આ બાજુ જશે જમણી બાજુ, એટલે N0 NE એ VE એટલે ભાગ્યા V, એટલે VV તો તમારે જતા રહેશે એટલે NE ઇન્ટુ યુ રહેશે. NE ઇન્ટુ યુ બરાબર તમારે જે હતું પ્રવાહ ઘનતા. તો અહીં પ્રવાહ ઘનતા બરાબર શું? NE E સ્ક્વેર અપન MV બરાબર MV અને પેલા બરાબર શું હતું? આપણે સિગ્મા હતું. તો આ પ્લાઝમાને ડીસી વાહકતા દર્શાવે જે બરાબર સિગ્મા ઇન્ટુ NE ઇન્ટુ E સ્ક્વેર અપન MV. તો અહીંયા E ક્રોસ UV એ શું દર્શાવે? તમારે સિગ્મા દર્શાવે. એના કરસ્પોન્ડિંગ આપણે ડીસી પ્રવાહ વાહકતા મળી ગઈ પ્લાઝમાની. તો સમીકરણ 5 એ સામાન્ય રીતે જનરલાઇઝ ઓમ લો તરીકે ઓળખાય. એટલે સિગ્મા જે પ્રોપોર્શનલ ટુ સિગ્મા, તમારે એને કરસ્પોન્ડિંગ ખબર પડે તો આ જનરલાઇઝ એટલે કે પેલાનું જનરલાઇઝ કહેવાય, ઓમનો નિયમ કહેવાય. એટલે V ટેન્સ ટુ 0 તો સિગ્મા ટેન્સ ટુ 0 આવશે ઇન્ફિનિટી. અથડામણની ગેરહાજરીમાં પ્લાઝમાની ડીસી વાહકતા અનંત હોય. ઓકે, એટલે ક્યારે અનંત હોય? ત્યારે એની અથડામણોની ગેરહાજરીમાં પ્લાઝમાનો ડીસી વાહકતા અનંત હોય, અને જે પણ અનંત હોય. તો અહીં પરિમિત જે માટે શું કરશે? અથડામણો રહિત પ્લાઝમામાં હોવું જોઈએ. અથડામણ રહિત પ્લાઝમા હોય તો જ આપણે જે પરિમિત મળે, બાકી મળે નહીં. તો અંદર અથડામણ શું હોવી જોઈએ? શૂન્ય. તો એના માટે તમારે E વત્તા U ક્રોસ બીનું મૂલ્ય શૂન્ય હોવું જોઈએ. એટલે કે પ્લાઝમા માટે સમીકરણના નિયમ તરીકે ઓળખાય છે. સમીકરણ 6 ને પ્લાઝમા માટેના સમીકરણ, જે પ્લાઝમાની ડીસી વાહકતા ઇન્ફિનિટિવ છે. ડીસી વાહકતા કેવી છે? ઇન્ફિનિટિવ છે. ઓકે, તો આ સમીકરણ 6 ને બી સાથે સદિશનો ગુણાકાર કરો તો શું થશે? E ક્રોસ બી, પેલાની અંદર પણ ક્રોસ બી, પણ યુ તમારે લંબ પણ હોય અને પેરેલલ પણ હોય. તો બંને લખી કે સરવાળા લંબ વત્તા પેરેલલ. તો વેલોસિટી લંબની દિશામાં કેટલી હશે અને પેરેલલની દિશામાં. તો આનો હવે સાદું રૂપ આપશો તમે E ક્રોસ બી વત્તા યુ લંબ ક્રોસ બી યુ પેરેલલ ક્રોસ બી બરાબર શૂન્ય. તો લંબ ક્રોસ બી તો છે, પણ પેરેલલ ક્રોસ બી બરાબર તમારે શૂન્ય થશે, કારણ કે બી અને યુ વેલોસિટી પેરેલલ હોય બીના, તે શક્ય નથી, કારણ કે E બી અને વેલોસિટી ત્રણેય એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, એટલે પેરેલલ વાળું શૂન્ય થશે. તો E ક્રોસ બી બરાબર તમારે શું મળશે? તમારે બી સ્ક્વેર ઇન્ટુ યુ લંબ મળશે. એટલે યુ લંબ બરાબર શું થશે? E ક્રોસ બી અપન બી સ્ક્વેર મળશે. તો તમારે વેલોસિટી મળી જાય. ઉપર જો તમારે અહીંયા યુનિફોર્મ વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મેળવેલા ઇલેક્ટ્રોડ્રિફ્ટ વેગ વેલોસિટી જેટલું મળે છે. તો અહીંયા જે યુ લંબ એ આપણે ડ્રિફ્ટ વેલોસિટી જેટલું મળે. તો સિગ્મા ઇન્ફિનિટિવ લઈએ તો એનું જે લોરેન્ઝ ફોર્સનું જે E વત્તા એ યુ ક્રોસ બી એ તો એ શૂન્ય થઈ જશે. એનો મતલબ કે આપણે અહીંયા અથડામણ થશે નહીં પ્લાઝમાની, એની કન્ડિશન આપણે સાબિત થશે. એટલે કે અહીંયા VD બરાબર યુ લંબ બરાબર E ક્રોસ બી ભાગ્યા બી સ્ક્વેર મળે. તો આ વિચાર માત્ર હોટ પ્લાઝમા માટે જ લાગુ પડે છે, જેનું તાપમાન ફ્યુ 100 EV જેટલું હોય અને જેની ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી બહુ જ ઊંચી હોય છે. જે આપણે અંદરની કન્ડિશન હોટ પ્લાઝમા માટે સાબિત થાય કે અંદર પ્રવાહ ઘનતા કેવી હોવી જોઈએ? અનંત. તો એના માટે અનંત પ્રવાહ ઘનતા હોય
અને એની ફ્રિકવન્સી બહુ જ તાપમાન બહુ હેવી હોવું જોઈએ, તો બહુ તાપમાન હેવી પણ છે. અને ત્રીજી કન્ડિશન તમારે આમાં શું લાગુ પડવી જોઈએ તો કે એના અંદર અથડામણો કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. આના અંદર અથડામણો શક્ય નહીં, કારણ કે તે હાઈલી પોઝિશન. ઓકે, તો અહીંયા કોલ્ડ પ્લાઝમામાં થોડા નાના તાપમાન અને નાની ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી સાથે અથડામણના લીધે પ્લાઝમામાં ચુંબકીય ક્ષેત્રનો ઘટાડો થાય, પરંતુ હોટ પ્લાઝમામાં ચુંબકીય ક્ષેત્રનો ઘટાડો થતો નથી, કારણ કે એ અથડામણ રહી છે. ઓકે, આ થોડો તફાવત છે કોલ્ડ પ્લાઝમા અને હોટ પ્લાઝમાની અંદર. તો આ 2 માર્ક્સમાં પૂછાય તો આ 2 ફકરા છેલ્લા લખી દેજો. ઓકે, તો તમને 2 માર્ક્સ આવી જશે. એના પછી આવે ડિફ્યુઝન ઇન અ મેગ્નેટિક ફિલ્ડ, જેનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. એટલા સુધી આજના લેક્ચરમાં આપણે રાખીશું.